નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા અમારા નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આજ મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આ બધાને છે ને આજે અષાઢી બીજના રામ રામ બધાને. તો મિત્રો આપણે છે ને આજે વહેલા ઉઠી ગયા હતા બધા, અને સ્નેહભાઈ છે ને હવે ઉઠ્યા છે. તો સ્નેહભાઈ જો હજી ઉઠીને જાય છે, એ કમ્પ્લીટ થઈ જાય. અને પછી આજનો દિવસ છે ને આજે અષાઢી બીજનો દિવસ આપણા માટે બહુ જ ખાસ છે. તો જે વિડીયોમાં છે ને બન્યા રહેજો કન્ટિન્યુ, તો તમને મજા આવશે. સ્નેહભાઈ બરાબર ને? હા. તો સ્નેહભાઈ તો હજી ઉઠીને જાય છે, પણ તમે બધા બન્યા રહેજો વિડીયોમાં. તો આજનો વિડીયો છે ને કંઈક ખાસ થવાનો છે, કાયમ કરતાં બધા અલગ જ થવાનો છે. તો બન્યા રહેજો વિડીયોમાં. હાલો આપણે છે ને નાસ્તો પાણી કરી લઈ અને મળ્યા પછી આગળ તમને બધું બતાવતો જાય શું કરવાનું છે આજે. તો હાલો આપણે એકવાર નાસ્તો પાણી કરી લઈ. તો ફાઇનલી મિત્રો આપણે બધા તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે અત્યારે ખોડિયાર માતાજીના મંદિરે. તો જો બા તૈયાર થઈ ગયા છે, બાએ લઈ લીધી છે પ્રસાદી ને ધજા, અને સ્નેહભાઈ તૈયાર થઈ ગયા છે, દાદા તૈયાર થઈ ગયા છે. અને ચાલો આપણે જવું છે. તો હાલો આપણે હવે જતા હોય મંદિરે, મળ્યા તમને મંદિરે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે ને જો આપણે દાદા ને બા ને તો બધા અહીંયા આવી ગયા છે ને આપણે રહી ગયા જરાક વાહે. તો સ્નેહભાઈ આવી ગયા. તો જય માતાજી, જય સુરાપુરા દાદા. જય જય માતાજી. અગરબત્તી દીવા કરે. હાલો તો જોઈ આવીએ.
તો મિત્રો માતાજીની ધજા ચડી ગઈ છે. જો આપણે ધજા ચડી ગઈ છે માતાજીની. જો બધાએ દર્શન કરી લીધા છે. નારિયેળ વધારી લીધા, દર્શન કરી લીધા, પ્રસાદ લઈ લીધો બધાએ. આ બાજુ જો છોકરાઓ આવી ગયા હાકર ખાવા. છોકરાઓ હાકર ખાધી ને? એમ હાજી ખાવી? હે હાજી ખાવી એટલે લઈ લેજો. બરાબર. જો દાદાની ધજા ચડી ગઈ, માતાજીની ચડી ગઈ. જય માતાજી. બાપાએ નારિયેળ વધાર્યું, બધું કાઢે છે હવે. સ્નેહભાઈ પગે લાગ્યા એમ? હે હેપી બર્થડે કે શું બોલાવે? ફાકી તો ભૂલાઈ ગઈ નહીં? તો મિત્રો આપણે માતાજીની ધજા ચડાવવાનું કામ તો એ પૂરું થઈ ગયું છે ને. હવે આપણે જવાનું છે બહાર ગામ. તો જો સ્નેહભાઈ રેડી થઈ ગયો છે. આજે સ્નેહભાઈ સ્કૂલે ગયો નથી. સ્નેહભાઈ રેડી થઈ ગયો છે. આપણે જવાનું છે આજે બહાર ગામ. તો સ્નેહભાઈ રેડી થઈ ગયો છે ને આપણે રેડી થઈ ગયા છીએ. હવે બા રેડી થઈને આવે એટલે આપણે જઈ આવીએ બહાર ગામ. તો મળ્યા તમને છે ને આજે એક મસ્ત મજાનું મંદિર એ બતાવું છું. તો હાલો આપણે જતા આવીએ બહાર ગામ. તો મિત્રો આપણે ગયા હતા બહારગામ ને બહારગામથી આવી અને જો અહીંયા પૂગી ગયા છે આપણે અત્યારે આવડ માતાજીના મંદિરે. તો જો આવડ માતાજીના દર્શન કરાવી દઉં. તો જય આવડ માતાજી. શું બન્યું ભાઈ? હા ઘણું બધું બની ગયું. કરીને વધારવાનું. હા વધારવાનું છે. અહીંયા નારિયેળ ફરી દઈને માતાજી. તો મિત્રો આપણે આવડ માતાજીના મંદિરે દર્શન કરીને આવી ગયા. અને જો સ્નેહભાઈ અહીંયા છે ને ગાર્ડન છે, પ્લે ગાર્ડન બાળકોને રમવા માટે. તો જો અહીંયા માતાજીના મંદિરની બાજુમાં જ છે એક્ઝેક્ટ. તો સ્નેહભાઈ તો અહીંયા માંડ્યા છે રમવા. અને ઘણી બધી અહીંયા છે ને એક્ટિવિટી છે બાળકો માટે. જોવાની હિંચકા છે, લસરપટ્ટી છે, પછી આ વ્હીલ છે, અલગ અલગ પ્રકારની ઘણી બધી વેરાયટી છે. હા કા તો સ્નેહભાઈ તો અહીંયા માંડ્યો છે રમવા. હજી આ બાજુ છે ને અલગ અલગ છે બધું હજી આ બાજુ. હે હા એ કરે. નિરાતે ઉતર જેવા.
એ ઊંચું ના થાય, 2 જણા હોય તો થાય. આ બાજુ આવતો રહે. હવે આ બાજુ આવતો રહે. જો અહીંયા હિંચકા, અહીંયા હિંચકા બેસી જા. હાલો હવે આ બાજુ છે, આ બાજુ અંદર છે. તો જો મિત્રો, અહીંયા છે ને બાળકો મસ્ત મજાના રમી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે. અને સ્નેહ આ બાજુ ક્યાંક ગયો છે, લસરપટ્ટી ખાઈ આ બાજુ ક્યાંક વયો ગયો એ રહ્યો જો. અને હજી એક આ બાજુ છે કંઈક અલગ બનાવેલું છે, અને હજી પાછળ કંઈક બને છે. આ બાજુ જો બેસવાના છે હિંચકા, અને આમાં છે ને સાંજે આવો ને તો મસ્ત મજા આવે એવું છે, રાતના નજારાવાળું. અત્યારે હજી થોડું ઘણું આ બધું તો રેડી છે ને હજી પાછળ થોડું ઘણું કામ ચાલુ છે. તો આ બાજુ છે ને મસ્ત મજાનો હિંચકો છે. આપણે છે ને આમાં જરાક બેસશું હવે. તો આપણે જો આમાં બેઠા હિંચકામાં, અને આ બાજુ મસ્ત મજાનું હજી ગાર્ડન બને છે બાજુમાં. પાછળ આમ બનતું જાય છે ઘણું બધું. તો અહીંયા માતાજીના દર્શન આરે છે ને ઘણું બધું વિકાસ બીજો થઈ ગયો છે. તો છોકરાઓને મજા આવે, અને આ બધું છે ને રાતે મજા આવે. અત્યારે તડકાની બહુ મજા નથી આવતી એમ નહીં, પણ જેમ દી હાથમાં તો જાય ને મજા આવે નહીં ને. અત્યારે થોડોક તડકો લાગે છે ને ભાઈ, પણ આમ બધું મજા આવે એવું છે. મજા આવે છે ને એસ ને. તો અહીંયા સ્નેહને તો બહુ મજા આવે અમે જ્યારે આવીએ ત્યારે. તો આવું છે, આ બધું છે ખંભાળિયા પોરબંદર હાઈવે ઉપર છે, કેશોદ ગામ. ત્યાં આવડ માતાજીનું મંદિર છે. સ્નેહ અહીંયા છે, જો અહીંયા સ્નેહ અહીંયા હિંચકા ખાય છે. તો ખંભાળિયા પોરબંદર હાઈવે ઉપર છે, કેશોદ ગામની બાજુમાં આવડ માતાજીનું મંદિર. તમે આમ નીકળતા હો ખંભાળિયા પોરબંદર હાઈવે ઉપર, તો અહીંયા હાઈવે ઉપર જ છે, હાવ રોડને કાંઠે. તો ક્યારેક આવજો, માતાજીના દર્શન કરજો. અને આજે છે ને અષાઢી બીજ હતી ને, તો અહીંયા કંઈક લોકો ધજા ચડાવવા આવ્યા હોય ને, તો બધો જમણવારનો બપોરે બધો પ્રોગ્રામ હશે, એટલે બધા હજી જો બધું કામકાજ કરે છે. તો મિત્રો આપણે બહાર ગામ ગયા હતા, બધું આવી ગયા, અને હવે આવી ગયા છીએ ઘરે. અને જો હવે ચા પાણી પીએ છીએ. જો બા પીએ છે ચા પાણી, આપણો ચા અહીંયા રેડી છે. તો ચાલો આપણે પી લઈ ચા પાણી. તો જો આપણો ચા અહીંયા રેડી છે, હાવ કમ્પ્લેટ. બાએ આખો ભરી દીધો છે, છલ તો પણ. અને સ્નેહ તો જો મહિનો છે સાયકલ નાખવા, જો જાય છે. એ આવીને નાહી ધોઈ કમ્પ્લેટ થઈ ગયો, હવે હાકે છે સાયકલ. તો એ રમે છે સાયકલ હાકે, અને આપણે પી લઈ ચા પાણી, અને પછી